રાજકોટના રસ્તા પણ બિસ્માર બન્યા છે। રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય એ હદે આવી ગયું છે કે તેનાથી લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। બિસ્માર રસ્તાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે વરસાદમાં ધોવાઈ ગયો। કમરતોડ રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન થયા છે। ખરાબ રસ્તાઓના કારણે વાહનોને મોટા પાયે નુકસાન પણ થયું। નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ઉઘરાવવામાં મસ્ત, પરંતુ પ્રજા ત્રસ્ત છે। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેનું વરસાદના કારણે ધોવાણ થઈ ગયું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે તે રાજકોટના નેશનલ હાઈવેના દ્રશ્યો છે। ગોંડલ તરફથી તમે આમ રાજકોટ તરફ આગળ આવો તો આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કેટલાક વાહન ચાલકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું માની રહ્યા છે। કાકા, કેટલા ખાડા પડ્યા છે, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો સાહેબ બહુ પડે હો। ક્યાંક ક્યાંક તો આમ ગાડી આમ સાઈડમાં લેવી હોય તો તકલીફ પડે છે। ડબલ વાહન હાલતા હોય ને। કેટલા સમયથી આ તકલીફ છે અહીંયા? સમય લગભગ વરસાદ થયો થયું ને 1.5-2 મહિના થયા। 1.5-2 મહિનાથી કોઈ આવતું નથી કઈ ને? ટોલ તો લઈ લે છે? ટોલ તો લે જ ને, પૈસા ઉઘરાવા બેઠા છે। સ્પષ્ટપણે 1.5 થી 2 મહિનાથી આ પ્રકારની તકલીફ હોય તેવું જે કહી રહ્યું છે। બીજા પણ કેટલાક રાહદારીઓ છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો। કેવા ખાડા છે, કેટલી મુશ્કેલી પડે છે? બહુ જાજી મુશ્કેલી પડે છે। કેટલી વાર નીકળવાનું હોય દરરોજ? દિવસમાં 3 થી 4 વાર નીકળવાનું હોય। ગાડીના જમ પતી જાય છે। સ્પષ્ટપણે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, ખાડા જોઈ રહ્યા છો, તે ખૂબ જ મુશ્કેલી છે તે પડી રહી છે। તમામ વાહન ચાલકો કહી રહ્યા છે કે તેમના વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે। સાથે સાથે જે મુશ્કેલીઓ છે તે પડી રહી છે। સમયનો પણ વ્યય છે તે થઈ છે। કેટલા ખાડા છે, કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે। લગભગ ખાડા પડી ગયેલા હે, ગાડી ચલાવવામાં તકલીફ પડે છે। ગાડી ચલાવવામાં જે મુશ્કેલી છે તે પડી રહી છે। બીજા પણ કેટલાક વાહન ચાલકો, કેવી તકલીફ, આ ખાડા કેટલા પડ્યા છે? બહુ તકલીફ છે ને બહુ ખાડા હોય છે અત્યારે। ગાડી આખવી બહુ પોસિબલ નથી અત્યારે। ટોલ આપ્યો 45 રૂપીસ કઈપા, તોય સમારકામ નથી થતું? તોય નથી થતું। સ્પષ્ટપણે એટલે જે તમે દ્રશ્ય જોશો કે જે ખાડા પડ્યા છે તેને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ટ્રાફિક જામની પણ સમસ્યા છે તે સર્જાઈ છે। સાપરથી જે રાજકોટ તરફ તમે આગળ વધો ત્યાંના આ દ્રશ્યો છે કે જે ખૂબ જ જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેની કામગીરી સામે સવાલ ઊભા કરે તે પ્રકારના દ્રશ્યો છે। અને અહીં જે મોટા વાહનો છે તે પણ દરરોજ પસાર થાય છે। હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે અને તેવા સમયે ખાસ કરીને નાના વાહન ચાલકો હોય કે મોટા વાહન ચાલકો હોય તેમને ભારે હાલાકી છે તે પડી રહી છે। અને જે તંત્રને કોઈ પણ પ્રકારની પરવા ન હોય, કારણ કે ટોલ છે તે અહીંથી ગોંડલ તમારે જવું હોય તો 45 રૂપિયાનો ટોલ છે તે ટોલ નાકા વસૂલ લે છે, નેશનલ હાઈવે ઓથોરિટી વસૂલ કરે છે। પરંતુ જે વાસ્તવિક રીતે જે રસ્તાનું સમારકામ થવું જોઈએ તે ક્યાંક ન થતું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો આગામી 72